એવું નતું બોલ્યો તમને હા કે મેં તમારા બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા જે મેં તમારા ઉપર ખરાબ શબ્દ બોલ્યો તો ને? હા તમે એંદાડે શું બોલ્યા હતા કે મેં તમને પૂછ્યું, મેં કીધું ભાઈ વિડીયો તમે મારા ડિલીટ માર્યા કે હા તમારા શિવાબેન કે વિડીયો મેં કે તમારા બધા ડિલીટ મારી નાખ્યા છે. તમે એમ કહો છો તમારો વિડીયો બનાવ્યો હા એના પહેલા મેં પ્રકાશભાઈને ફોન કર્યો. હા પ્રકાશભાઈની વિડીયો બનાવીને મેળ્યો. હા પ્રકાશભાઈએ વિડીયો જોયો, વિડીયો સ્વીકાર્યો પછી મેં અપલોડ કર્યો છે. એ પ્રકાશભાઈ ને ભાળવાનો ના હોય, મારે ભાઈ ભાળવાનો હોય. તમારે ભાળવાનું હોય સાચી તમારે ભાળવાનું હોય તો તમારી ઇન્સ્ટા આઈડી જેનો નંબર છે તમારા ઓર્ગેનાઇઝર પ્રકાશ ઠાકોર છે બરોબર? તમારા ઓર્ગેનાઇઝર તો એ પ્રકાશભાઈને ધ્યાનમાં લેવાનું આવે, એનો પ્રશ્ન છે બરોબર? ઉભા રહો એક મિનિટ એ પ્રકાશ મારું જોડે રેકોર્ડિંગ પડ્યું છે મારી બેન વાત થી હું તમને મેલું વોટ્સએપ. હા મેલો તમે વોટ્સએપ માં કેમ કે પર્સનલ મારો છે, આબરૂ મારી જાય પ્રકાશ ને શું ઈ આબરૂ તમારી જાતી વાત સાચી છે પણ કોન્ટેક્ટ નંબર પ્રકાશ નો છે બરોબર? એટલે અમને તો કોન્ટેક્ટ નંબર જે મળ્યો હોય એ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને એની પરમિશન લઈને બરોબર? તો તમારે તમારી આઈડી તમારી આબરૂ એટલી બધી એક મિનિટ તમને તમારી આબરૂ એટલી બધી વાલું હોય ને તો આમાં તમારી આઈડીમાં બીજાનો નંબર ના રખાય બરોબર? અમે તો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર ફોન કરે. મોને પ્રકાશ ની ભેગો જ રહ્યો, પ્રકાશ કોઈ સેતો નથી, મન પ્રકાશ ની ભેગો જ રહ્યો. તમારે મને પ્રકાશ ફોન કરે તમારે પૂછવું તો મને કે શિવાબેન હું તમારા વિડીયો આવા બનાવું તો તમે શું બોલ્યા મને ખબર છે પાર્સલ ક્યાંથી લાવ્યું છે વિડીયો મારી આઈડીમાં નથી રેડી જોઈ આવો છો. જો મેં બીજી આઈડી તમારી બીજી આઈડી છે આમાં મારો વિડીયો પડ્યો છે. મારી આઈડી નથી, મારી આઈડી નથી બરોબર? આઈડી મારી નથી, ફેક આઈડી છે બધી. ફેક આઈડી ગમે એ હોય આઈડી તમારી છે. તમે શું બોલ્યા પાર્સલ ચોથી લાવ્યું છે એંદાડે મારા ફૂટો તમે ભેગો નતો પાડો, મને રીત કરની હતી પણ એંદે મારા ભાઈ કીધું કે ફૂટો કે હું તમારો મળ્યો બરોબર? ઇલાકો તમારો હતો, તમને જે સપોર્ટ કરે છે એ માણસો ને ઇલાકો હતો, અમે ખાલી 2 જણા હતા બરોબર? તો તમારે એ મને કેવું ના પડે કે આ યોગ્ય નથી ભાઈ ખોટું છે. તમે તો એમ કીધું ના ના મને કઈ વાંધો નથી, તમે બોલે તો તમને વધારે બોલ્યા કેમ કે મેં તમને એંદાડે જ બોલી હતી, જોપે તમે મળ્યા ને ગબ્બરભાઈ ની એંદાડે જ બોલી હતી તમને ભાઈ તમે વિડીયો ખરાબ ના બનાવો. તમે જે બોલ્યા છો કે ને 1 મિનિટ સુબાબેન, તમે મને શું બોલ્યા કે વિડીયો બનાવવાનો વાંધો નહીં પણ ખરાબ શબ્દો મત બોલજો બરોબર? તો આપણે તો તમને ખરાબ શબ્દો બોલ્યા છે, તમારી વિરુદ્ધ જે 2 વિડીયો બનાવ્યા એ નોર્મલ વિડીયો છે, એ તમને ક્યાં એમાં ખરાબ શબ્દો બોલ્યા છે? બોલ્યા તો કોઈ બાકી નતો રાખ્યો, આવું પાર્સલ ચોથી ખરાબ બોલ્યા તો ભાઈ તમે બાકી જ નહીં રાખ્યો. ના ના એ પહેલાની વાત છે બરોબર? પણ નેક્સ્ટ ટાઈમ પછી એ 4-5 મહિને પહેલાની વાત છે. પછી આ 2 મહિના મેં તમારો એક વિડીયો બનાવ્યો એ મેં પૂછીને બનાવ્યો, એ નોર્મલ વિડીયો છે. એમાં મારી વાત નહીં, હવે મારી વાત નહીં, બીજી બેન દીકરીને તમે વિડીયો ખૂબ ખરાબ બનાવો દીકરીનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી બરોબર? તમારે કોઈ લાગુ પડતું હોય તો તમને કોઈ સંબંધી હોય તો ઠાકોર સમાજ આપણી હલકી વાત, તમે ઠાકોર છો તો આપણે ઠાકોર સમાજ હલકી વાત છે એની વાત એટલે હલકી બધું અમારો પ્રશ્ન છે બરોબર? એ આપણે સરકાર પડી છે, કાયદો પડ્યો છે બરોબર? જેના વિડીયો મેં બનાવી એ મારા ઉપર ફરિયાદ કરી શકે છે બરોબર? એ કાયદો પડ્યો છે પણ તમને જે પ્રોબ્લેમ થયો હોય તમે કોકનો હવે વિડીયો બનાવ્યો છે આ યોગ્ય નથી. મેં તમને પૂછીને વિડીયો બનાવ્યો છે તમારો બરોબર? મારો વિડીયો બનાવ્યો તમે પૂછીને વિડીયો બનાવ્યો તો હા પાર્સલ નું તમે ક્યાં પૂછવા આવ્યા હતા? 1 મિનિટ સુબાબેન મારી વાત સાંભળો, તમે 1 મિનિટ મારી વાત સાંભળો. હા એના ઉપર તમે ભાઈ ઠાળા વાળાને ફોન કર્યો તો બરોબર? પાર્સલ વાળો વિડીયો મેં બનાવ્યો એના ઉપર. હા અને એ ટાઈમ મેં તમારી માફી માંગી એ મારી સ્ટોરી પડ્યો છે, હું તમને વિડીયો મોકલી દઈશ બરોબર? માફી ચાઈની માજી તમે મને ફોન કર્યો, પ્રકાશને ફોન કર્યો તો તમારે કહેવું હતું કે શિવાબેન હું તમારો વિડીયો આવો બનાવું તો તમને યુગ લાગે ને તમે યુગ લાગો તો તમને કોત ના કે તમને 1 મિનિટ ઝાપા મોરે આવ્યો તાર તમને શું કીધું શિવાબેન તમને કઈ પ્રોબ્લેમ નથી? ના ના મને શું વાંધો હોય, તમે જે બોલો એ ખાલી અપશબ્દો ના બોલતા, મને કશું વાંધો નહીં, તમે ભણાવો એમ બોલે તમે સારી છો નહીં બોલે. 1 મિનિટ મારે એકની વાત નથી, આ શબ્દો કોઈ બાઈક વાંચી માટે ના બોલે. તમારો વિડીયો બનાવ પડ્યો છે પાછો મારો વિડીયો બનાવો ને તમે બનાવી નાખો, કોઈ વાંધો નથી. 1 મિનિટ પ્રકાશ ને ફોન આવતો, પ્રકાશ ને ખોટું તમે બોલે ભાઈ આવું? લા પ્રકાશ પ્રેમથી ફોન કર્યો છે. હેલો પ્રકાશ બોલો.
તમે ભાઈ ખોટું કેમ બોલો છો? આવું તમને પ્રેમથી મેં ફોન કર્યો, વિડીયો ભમરા મતવાળો મેલ્યો, તમે કે ના રેડી છે, બસ મેં અપલોડ કર્યો, તો હવે શું છે એમ? તમને શું પ્રોબ્લેમ થી? હવે પહેલના વિડીયો આવી પડ્યા હોય, પહેલના વિડીયો ના હોય, એક વિડીયો ના હોય, બરોબર? વિડીયો પાર્સલ વાળા તમે કેટલા 4-5 વિડીયો બનાવ્યા હતા ખરાબ. મારી આઈડી વિડીયો હોય જ ના ભાઈ, બરોબર? એ વિડીયો ત્યારે અમારે સમાધાન થઈ ગયું ને એના ઉપર મારા ખરી વોરંટ આવ્યું હતું કે ભાઈ આ કેમ આવું શબ્દ બોલે. મને કહે કે માફી માંગી દે. મારે છે મારે માફી માંગવા કર. આપણે તમે જે બોલતા હોય સાઈડ માં બોલો, મને એકદમ વાત કરી રહ્યા છો, પછી તમારે જે કેવું કહો, બરોબર? જે મારા ઘરે વોરંટ આવ્યું હતું કે ભાઈ આ તું આ શબ્દો બોલ્યો છે એ બદલ તને અફસોસ નહીં થતો? કોઈ વાત નથી, તું બેન દીકરીની ઇજ્જત નહીં કરતો. એટલે મેં કીધું હવે મારી ભૂલ છે, સુબાબેન ઉપર જે મેં શબ્દો બોલ્યો કે નહીં એ મારી ભૂલ છે, એ વિડીયો હું ડિલીટ કરી નાખું છું. એટલે મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો, બરોબર? અને હવે જે વિડીયો એને પાછો બનાવ્યા કે નહીં એ તમને પૂછીને પ્રકાશભાઈ ફોન કરીને બનાવ્યો. આવું બોલો છે, એક મિનિટ, તમારે હવે આ વિડીયો આવો બનાવવો પડે. સુબાબેન ફેરથી આઈડી ખોલવા જવું, વિડીયો પડ્યા હોય તમારો વિડીયો તમે ભાઈ બેન આઈડી મારી 2,72,000 ફોલોવર છે અત્યારમાં. એ વિડીયો જોઈ આવો, એ આઈડી માં વિડીયો ગોતી કાઢો તો આપણે તમે કોઈ એમ કરવું બોલો. ઉપર ચાલુ રાખો, ખોલી દે. સુબાબેન એમ કે છે કે ભાઈઓ મારા સામે નેસું ઘાલીને ભાઈ ઉભો તો ઉતર તમારા સામે નેચું ઘાલ્યું, તમારા સામે નેચું ઘાલ્યું. જે હોય ઊંચું સર રાખીને કીધું છે કે સુબાબેન તમને કઈ પ્રોબ્લેમ નહીં તમારા વિડીયો થી, અને તમે એવો રિપ્લાય મને આવ્યો છે કે ના ના મને કઈ પ્રોબ્લેમ નથી, તમે તાર બનાવો, શબ્દો મત કાઢો. આ શબ્દ મારો કહેવાનો મતલબ છે કે આ શબ્દ ના બોલવા વિડીયો પણ તમે શબ્દ ખૂબ બોલો. આખી દીકરીવાળા આ શબ્દ બોલો, તમે ગાલી બોલો મારા ભાઈ. તમે મને કીધું કે ને કે અપશબ્દો ના કાઢો, ઈ દાડાના મેં અપશબ્દો કાઢ્યા હોય તો કહો, બોલો હાડો. બાળકી છે ને બાળકી એના તમે વિડીયો ખૂબ બનાવેલા. મારા કહેવાનો પર્સનલ આ થાય છે કે ભાઈ તમે ઠાકોર સમાજની દીકરી છે, આપણે ખરાબ વિડીયો ના બનાવવો જોઈએ. કેમ બનાવવો જોઈએ કે આપણે ઠાકોર સમાજ હલકી વાળે. એટલે હવે તમે બાળકીની પત્તર ફાડ્યા વગર 1 મિનિટ મારી વાત સાંભળશો? સાંભળશો ને? હા, એટલે તમે આ તમારા શબ્દો હકીકતમાં તમને એક વાત કહું છું બેન. હા કહો ભાઈ. એ બાળકી મારા ઉપર શું બોલી ખબર છે કે તું તારા માં અને બાપની ઓલાદ નહીં, તું તારા બાપની ઓલાદ નહીં, તું બીજાની ઓલાદ છે. એને તમે ક્યાં કહેવા નહીં જતા ને, તમે મારી જ પત્તર ફાડો રહો પણ તમે ભાઈ એવા વિડીયો એવી રીતના બનાવો છો એટલે બોલે કોઈ અમને કેમ કોઈ ના બોલતું? તમારે અમે બોલ્યા ને સર કે તમે આ રીતનું ઓલું ના કરશો, જે છે યુટ્યુબમાં નાખો, તમે સોશિયલ મીડિયા ઠાકોર સમાજની આબરૂ ના કાઢશો. પણ અમે ખરાબ નથી કરતા. ગાવા તો અમારા મોટા ગાવા છે, ખરાબ પણ શીખો, તમારા મોઢે ના શીખશો એમ. સોશિયલ મીડિયામાં અપલોડ ના કરશો આ વિડીયો, ખોટા બીજા લોકો હસી જાય છે. શા માટે અમે શું ખરાબ કર્યું હશે? અમને હશે અમે શું ખરાબ કર્યું છે? અમારા ઉપર પબ્લિક હે કોમેડી કરવાનું. હવે એક મિનિટ તમને આ લાસ્ટ વાત ની એક વાત કહી દઉં, બરોબર? કે આજે તો આપણે ભેગા છે એ ટાઈમ તમે એવું આ વિડીયો બોલીને છો કે તું અમને ભેગો છે એટલે નેસું ખાલી જતો એ ટાઈમ હું શું બોલું હતું, નેચાર નેસું ખાલી એ વાતનો તમે જવાબ આપજો. હા, નેસું ખાલી ઉભા હતા હું શું ભાઈ બોલવાનું હતું કે ભાઈ સુબાબેન મો આવા ખરાબ વિડીયો બનાવું તો તમારે એમ મને કહેવું હતું ને કે મો હવે આ શબ્દ નહીં બોલે, મારી માફી અંદાજે બાપા માગવી હતી ને તો એમ કેમ બોલ્યા હતા? એક મિનિટ હવે તમે તમારે આઈડી પડ્યા વિડીયો 3 વિડીયો નેસુડા વાળો 3 વિડીયો પડ્યા તમારી આઈડી માં મારા. હા, એ નોર્મલ વિડીયો છે, એમાં હું ખરાબ નહીં બોલું. ચાલુ કર નોર્મલ જો હવે કર. નોર્મલ ને ઈ બીજી આઈડી છે મારી, બેન આઈડી ના હોય વિડીયો વારો તો ફોલોવર કેટલા છે ભાડે પહેલા? આગે આઈડી છે 2 લાખ ને કેટલા છે? બરોબર 2 લાખ અને 73,000 ફોલોવર છે. હવે એના વિડીયો તમે બોલો હાડો શું છે? બરાબર, ચાલુ કરવા દો. એક તો વિડીયો નાખવાનું ઉપરથી જો. હા, ઉપર ના વિડીયો નાખવાનું ઉપરથી તમે જોરે કરવો મારો બેટો. આ તો જબરું તમે કરો છો. ખોટો મોના ખોટો બોલો, ખોટો તમે બોલી જાવ. તમે ખોટો એક મિનિટ, આ કુળદેવીને આમ ખોટા ના ખાય કોઈ. રેડી કુળદેવીને આમ કઈ કહું છું મેં તમારા સામે નેસું નથી ગાલ્યું અને ગાલું કે નહીં, કેમ કે તમને જે કીધું રૂબરૂ કીધું છે, બરોબર? અને તમે આજે મારું ભાઈ આ વિડીયો બનાવે છે આજે કે તું અમને કેમ પેલું કરે છે ઓલું કરે, એટલે તમારો તમે કોઈ જાણો કઈ પ્રશ્ન તમારા વિરોધ તમારો કોઈ કર્યો નહીં. વિડીયો બનાવી એ લાસ્ટ વિડીયો બનાવ્યો હતો ને મહિના પહેલો, એ ભાઈ પ્રકાશ ભાઈ ને જોડે મારી વાત થઈ ગઈ પછી મેં વિડીયો નાખ્યો, બરોબર? એક મિનિટ ચાલુ રાખો તમે, ભરવા જાવ મને વિડીયો. હા હા, કાનુડો અભળ્યો છે ને, બધા કોમામ પડ્યા છે, બધા દવા પડ્યા છે, એક કાનુડો જોયો નથી. આ બે કોમામ હવે આ એમાંથી કોમામ જીયા ગયા છે ઈ કો પેલો તો
એક મિનિટ એ કોમેડી છે જે છે અમારી કોમેડી છે બરોબર, પર્સનલ કોમેડી છે. એમાં અમે તમારું ભાઈ પેલું કર્યું હતું કે આ બેન આવાનું તેવાનું ઉલન તેમાં એમ કીધું હતું. તમારા વિશે શબ્દો કાઢ્યા હોય તો કહો. ના હોય વિડીયો ખોટી વિડીયો તમે પત્ર ફાડો છો મારી એમ. મારો કઈ ફેર નહીં પડે. તમે તમારી આઈડી મારું પ્રમોશન કર્યું છે મારો વિડીયો નાખીને. આમાં મારે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય બરોબર. તમારે તો પ્રોબ્લેમ થતો હતા મારા ભાઈ આવા વિડીયો કોઈના બનાવો ને તમારે પ્રોબ્લેમ નથી થતો તો આવા વિડીયો કરી દેવો તમે. આ બધી એમ તમને પૂછીને બનાવ્યા છે ને હવે શું મળે છે મને મારા રેકોર્ડિંગ ઠોક છે ઈડો. બીજા ફોકતા રેકોર્ડિંગ કરે મને નથી આવે તમારો વિડીયો અપલોડ કર્યા ને મારે મહિનો થઈ ગયો બરોબર. કે મહિને એક કામ કર ભાઈ, આ વિડીયો પૂછીને બનાવ્યો છે. એક મિનિટ પ્રકાશ તમને નતું પૂછ્યું વિડીયો બનાવતા પહેલા? બનાવવાનો હોય ને પણ તમે મને શું કીધું કે અપશબ્દો ના કાઢો તો આપણે ભમરા મજની છે પત્ર ફાડો આ વિડીયો ઉલા પડ્યા છે તેલમાં. એક મિનિટ એ જોઈને ભાઈએ આ પાડી છે પછી મેં વિડીયો અપલોડ કર્યો. હું કઈ ગોંડો માણસ પ્રકાશે શું કીધું તું કે તમે આવા વિડીયો બનાવ્યું પાર્સલ ના ભાઈ પણ એ વિડીયો ને ભાઈ બહુ ટાઈમ થઈ ગયો એ વિડીયો ને. અને તમે ધોપા આગળ કીધું તો મારા વિડીયો તમે ડિલીટ કર્યો કે હોવા છું બેન મેં વિડીયો આખા તમારા અપલોડ કર્યો તો એના બીજે દાડે મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો તો કે ભાઈ પાર્સલ વાળો ખરાબ બનાવ્યો. આ વિડીયો ક્યાંથી આયા? છીએ હા હવે હાલમાં આડીમ પડે વિડીયો મારા ક્યાંથી આયા? નોર્મલ વિડીયો તેમાં તમારે અપશબ્દો કાઢ્યા કહો તમે. બરાબર નોર્મલ છે કે નોર્મલ હશે? હા તો ચાલ તમને અપશબ્દો કાઢ્યો લાવો વિડીયો મને બતાવો હાડો. બરો તમને અપશબ્દો કાઢ્યો હોય એ બીજી આઈડી તમે મને ના મળતા હતા રેડી યાર 2 લાખ વાળી મારા વિડીયો ક્યાં આવે? ના બીજી આઈડી માં ઈ છે અમારા ભાઈ જે છે ફેક આઈડી છે એટલે ઈ તો ગમે તે કરે બરોબર. ઈ જૂના વિડીયો હોય 2,73,000 વાળી આઈડી ફેક નથી ભાઈ તમારી આઈડી મારી છે એમાં અપશબ્દ વાળો વિડીયો લાયેલો તમારા ઉપર હું અપશબ્દ બોલ્યો હોય તો લાયેલો હાડો વિડીયો આટણે આઈડી ડિલીટ કરી નાખો આખી ભાઈ તમે તાર લ્યો લાયેલો હેડો પકા લાઈન જઈ ગયા ભાઈ પ્રકાશ ગોતો તમે તાર બધા વિડીયો ગોતો એમાં શુભાબેન ઉપર મેં અપશબ્દ કાઢ્યો હોય એવો વિડીયો મને લાયેલો એક વિડીયો લાયેલો એટલે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ મારી દઈએ આખી રેડી. આ 3 વિડીયો છે 3 વિડીયો તો રેડી બીજો વિડીયો બરો કેટલી આઈડી તમારે એક જ આરી રિયલ મારી એક માત્ર એક રોજ વિડીયોની આઈડી મારી એક જ છે એસએમ ઠાકોર આ તો પેલા ઓલા ફેક આઈડી હોય તો એના ફોટા ક્યાંથી મળી આવે? બરો ઈ ફાટાયું છે ને ઈ વિડીયો નાખ્યો છે ભાઈએ બરોબર ડિલીટ કર્યા 6 મહિના પહેલાની વાત છે. પછી તમે હવે જે હોય સાચું કહી દો મારા ભાઈ તમને મેં નતું પૂછ્યું બોલો તમને મેં વિડીયો શુભાબેન બનાવતા પહેલા નતું પૂછ્યું? ના ભાઈ ઈ પ્રકાશ ને પૂછવા ના ભાઈ મને પૂછવું પડે તો તમે તમારા આઈડી ભમરા બજની છે હું કહું ભમરા મધમાં તમે વિડીયો બનાવ્યો તો રોજ બનાવ્યો એમાં ખરાબ કોઈ કરી નથી વાપરી અમે કહતા પણ મારું કહેવાનો મતલબ એમ છે કે તમારે આ રહીને વિડીયો અપલોડ કરવાનું કારણ શું? મારા વિડીયો માં પડ્યા એમાં મેં બનાવ્યો વિડીયો કે મારા વિડીયો મેં ડિલીટ કરવાનું કીધું તો તમે વિડીયો તો એંદાડે રોપા આગળ મળ્યા ગબરભાઈ ની એંદાડે તમે શું કીધું કે મેં કીધું તમારા મારા વિડીયો ભાઈ તમે આખા ડિલીટ કર્યા કે હા દીબાબેન તમારા વિડીયો મેં આખા ડિલીટ કરી નાખ્યા મેં માફી માંગી લીધી પણ માફી માંગી ક્યાં ની? તમારા મેં 2 વિડીયો ડિલીટ કર્યા હતા. હા એને 2 વિડીયો મેં ખરાબ શબ્દ બોલ્યા હતા ઈ તમારા મેં 2 વિડીયો ડિલીટ કર્યા હતા બરોબર. મેં કીધું તમારા આખા વિડીયો ડિલીટ કર્યા મેં તમારા 2 વિડીયો ડિલીટ કર્યા. મેં વિડીયો તમારા સુબાબેન ડિલીટ મારી ના આવે ને માફી માંગી પી મેં તમને ખરાબ શબ્દ બોલ્યા મેં માફી માંગી પી માફી માંગી ક્યાં ની મારી છે માફી માંગી એક મિનિટ હે કાલ તમને બતાડું રેડી કે ભાઈ મેં વિડીયો બનાવ્યો મારી ભૂલ છે બરોબર. તમે કહો એમ આપણે બરોબર એટલે ભાઈ કે કશું કરવું નહીં વિડીયો ડિલીટ કરી દેજો રેડી. એ ભાઈને અમારા તારે નહીં બનતી તો એ ભાઈનો તમને હું નંબર વોટ્સઅપ કરી દઈશ. ભાઈ એસએમ ઠાકોર જોડે તમે વિડીયો ડિલીટ કરાયા હતા મારા ખરાબ શબ્દો બોલ્યો તો એવા મારે ત્યાં કોઈ પૂછવાનું આવે મારા તમે જેટલું કર્યું હું તમને કહું કે મારા વિડીયો તમે રોસ્ટ બનાવ્યા હતા એમાં કોમેન્ટ જેટલી ખરાબ આવી હતી ના બોલવાનું બોલ્યું હતું મને ના બોલવાનું બોલ્યું હતું માં ઉધી મારી મારા મર્યાને 7 વર્ષ થઈ ગઈ હતી ભાઈ અને માં ઉધી ગાળું બોલી હતી ભાઈ. એટલે જે તમે વિડીયો બનાવો તો તમે પેલા જે ભેંસું બેસું બધા જે ગાયા એમાં શું ખરાબ કોમેન્ટો નથી સારી જાય છે? એક મિનિટ મોણાને આગળ આવવું ને તો કોમેન્ટો નું જોવાનું ના હોય જે સપોર્ટ કોમેન્ટ ભલે ગમે તે કોમેન્ટ આવતી શું તમારા વિડીયો સારી કોમેન્ટ આવે છે? સારી કોમેન્ટ આવે છે મારા વિડીયો ગમે આવતી પણ મારા કહેવાનો મતલબ એટલું જ છે કે ભાઈ
કોઈના વિડીયો ખરાબ મત બનાવો. ઠાકોર સમાજની હલકાઈ વાત તમારે કેવું થાય છે? મેં તમને ના પૂછ્યું કે વિડીયો બનાવતા પહેલા મેં તમને પૂછ્યું મને મારા ભાઈ વિરોધ કરો છો ને. એક મિનિટ ખોટે ખોટો તમે મારો વિરોધ કરો છો ને તમને પ્રેમથી કહું છું કે આ વિડીયો ડિલીટ કરી દેજો, બરોબર? ને પછી જો હું વિરોધ કર્યો કે ભાઈ એક મિનિટ આ ખોટે ખોટો સાચો વિરોધ કર્યો હોય તો આપણે મના દઈએ છે કારણ સુભાબેન પૂછ્યા વગર મેં વિડીયો બનાવ્યો તો સુભાબેન ઉપર અક્ષર કાઢ્યો એટલે સુભાબેન મારો વિડીયો બનાવ્યો. પણ એ વસ્તુ આપણે સોલ્વ કરી નાખી છે નજીક બેસીને. અને જે તમને હું રૂબરૂ મળ્યો છે એ ટાઈમ મારો તમારા જોડે મેં ફોટો પાડવાનું કારણ એ રહ્યું કે જો અત્યારે પ્રૂફ પબ્લિક માંગતી હોય ને તો પ્રૂફ મને હાલતા ફાવે, બરોબર? કે આ જો સુભાબેન હું મળ્યો છું એ ટાઈમ તમે કે મારો વિડીયો બનાવો હું તને શબ્દો મત કાઢો. અને એ ટાઈમે મેં તમારો એક વિડીયો લગભગ બનાવ્યો નથી, બરોબર ને? બનાવવા માંગતો નથી, પણ તમે હાથે કરીને હવે વળી કહો કે મારો વિડીયો બનાવો એવું તમે કહેવા ઈચ્છો છો, બરોબર? એટલે એવું ના કરો મહેરબાની કરીને, બરોબર? બાકી મારો એવું નહીં વિચાર કે હું તમારો વિડીયો. બોલો. આજે આ તમે આ સુભાબેન નો વિડીયો ઉતારવાનું કહો છો? હા. અને મેં દિવસે તમારી વાત કરી એ દિવસે એના કરીને મેં તમને 3 ફોન કર્યા કે તમે વિડીયો ઉતારે. અને સુભાબેન ના અંદર હજી વિડીયા પડ્યા છે, કોનુડા ના અંદર કોમામ જતા રહે એવા બધા વિડીયા પડ્યા, તમે ઉતાર્યા વિડીયા અને ઉપરથી પાછી ધમકી આલો છો તમે વિડીયો ડિલીટ કરી નાખો. એટલે શું બનાવો છો તમે બધું? હું તમારા ઉપર બનાવી શકું, બરોબર? તમને પૂછવાય નહીં રહું, બરોબર? પણ આપણે એવા માણસ નહીં કે ના આપણે એકદમ પૂછવું જરૂરી છે કોઈ પણ માણસને, બરોબર? એ પ્રશ્ન બન્યા ને આપણે લગભગ એ કોનુડાનો કેટલો ટાઈમ થઈ ગયો એ ટાઈમ તમે મને કશું નથી કીધું કે નથી કોઈ મારા ઉપર સવાલ ઉઠાયો. અને એના પછી આપણે ભેંસું ભાઈ મોટા લેમડા માથે ભમરા મત બેઠ એ ગીત ઉપર મેં રોસ્ટ વિડીયો બનાવ્યો. એ બરોબર છે. વિડીયો અમે તમને કોઈ નથી કહેતા કે વિડીયો તમે ખરાબ બનાવ્યો, બરોબર? એ વિડીયો કેટલો ટાઈમ થઈ ગયો? 1 મિનિટ મને જોઈ લેવા દો. એ વિડીયો કેટલો ટાઈમ થઈ ગયો મને જોઈ લેવા દો. રેડી? હા તો તમે ફોન કરીને તમારે જો પૂછવાનું હોય. નવેમ્બર ડિસેમ્બર એટલે રેડી એટલે મહિના જેવું ટાઈમ થઈ ગયો વિડીયો, બરોબર? પણ મહિના પછી તમે આ મારો વિરોધ ઉઠાવવાનું કારણ શું એ કહેજો. મહિના પછી રૂબરૂ મને મળ્યા છો, કશું વાંધો નથી એવું મને કીધું છે, વિડીયોનો કોઈ પ્રોબ્લેમ નથી, બનાવવા મારી ના નથી, શબ્દો અપશબ્દો ના કાઢજો એવું તમે કીધું છે. હવે રહીને મારા વિશે તમે વિડીયો અપલોડ કર્યો એ શું કારણ? મારે કશું કોઈ નથી. મેં તમારી આઈડી ચેક કરી એટલે મેં મોય પાછા ફેર મારા વિડીયા ભાઈ લાગે મારા વિડીયા ભાઈ કરતા વિડીયા મારા જેમ કે હરી મોય 3 વિડીયા પડ્યા છે કોમામ લાતા રહ્યા. કોણ કોમામ જ્યો છે? એટલે એમને ઈ મારા ગમે તે ખાસ ભાઈબંધ મારો બાજુ બેઠો છે ઈ કોમામ છે, બરોબર? એને ગમે તે કર્યું ઈ તમારે ક્યાં જોવાનું આવે છે? જેમ જોવાનું આવે તો તમે આ શબ્દો કાઢ્યા આવે ભાઈ. શબ્દો કાઢ્યા આ શબ્દ એમ તો કે બાકી રાખ્યો નથી પણ એ તો હવે ભાઈ વિડીયો તમને ઉતરાયા હશે કદાચ અપશબ્દો કાઢ્યા એમ તો કે બાકી હિન્દી રાખ્યું પાર્સલ ન પાર્સલ કરવાનું છે. હવે અમારું કેવું થાય કે ભાઈ બનાવવા દો તમે વિડીયો. શું કામ ભાઈ કોઈને ખરાબ કરો તમે? 1 મિનિટ આ તમે બોલી રહ્યો છો ને મને કડવું ઝેર જેવું લાગેલું એનું કારણ છે કે તમે બોલીને ફરી ગયા છો. બેન હકીકતમાં આવું નથી. મેં તમારી જોડે વાત કરી કે ભાઈ અપશબ્દો કાઢ્યા હતા એ વિડીયો મેં 4 ડિલીટ કરી નાખ્યો. આપણે રૂબરૂ વાત કરી એમાં તમે બોલ્યા છો મને 1 મિનિટ તમે મારી વાત સાંભળો. તમે બોલ્યા છો મને કે ના વાંધો નહીં વિડીયો બનાવવાનો મારી વાત સાંભળો તમે. મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે વિડીયો બનાવવાનો કોઈ તમારે હોતો નથી. વિડીયો બનાવો પણ આ શબ્દ કોઈ કોવાસી માટે આ શબ્દો ના કહો તમે. ક્યાં ગાજા ઈ દાડાના શબ્દો ગાજા હોય તો કહો. આ તમારો કહેવાનો મતલબ જે હોય પણ તમારો જે શબ્દો મેં ક્યાં ગાજા તમારા ઉપર હું માનું છું. 1 મિનિટ તમે માથું ના ચડાવજો. 1 મિનિટ હું માનું રહ્યો છું કે મેં શબ્દો ગાજા મેં માનું રહ્યો છું કે મેં શબ્દો ગાજા હતા, બરોબર? ઈ ખાંડુડા ટાઈમના ઈ વિડીયો મેં બે વિડીયો મેં બનાવ્યા ડિલીટ કરી નાખ્યા ને એના પછી આપણે સમાધાન છું. તમે પ્રેમથી મારી જોડે વાત કરી, મેં તમારી જોડે પ્રેમથી વાત કરી. ભમરામત વાળો વિડીયો બનાવ્યો. 1 મિનિટ મેં ભમરામત વાળો વિડીયો બનાવ્યો પછી તમારા ઓર્ગેનાઇઝર ને પૂછીને બનાવ્યો, બરોબર? આ પાડી પાસે નાખ્યો. તમે રહી મારો વિડીયો નાખ્યો છે. તમે મને રૂબરૂ મળ્યો છો, મારી જોડે ફોટો પડ્યો છે તમારો. તમે કેટલા ખોટા માણસો કેટલું ખોટું બોલો છો બધું અપલોડ થાય. ખોટો તમે બોલી રહ્યા છો એટલે હું શું ખોટું બોલું કહો? તમારા વિરુદ્ધ અપશબ્દ વાળો વિડીયો બતાડો મને. ક્યાં હે વિડીયો? ક્યાં ના 3 વિડીયો માં પડ્યા છે ને અમારું કહેવાનું મતલબ અપશબ્દ હોય તો કહો. વિડીયો અપશબ્દ હોય તો કહો. તમે ઠાકોર સમાજની બેન દીકરીના વિડીયો ચલા ભોડા મારીને ને એમ ને તેમ એટલે મારો કહેવાનો મતલબ કે તમે એવા શબ્દ મત વાપરો. વિડીયો પ્રોબ્લેમ નથી. તમને શું ખર્ચી વિડીયો મારા વિડીયો ખટકે છે. મને મારા વિડીયો ઉતારી નાખો. એ વિડીયો તમારા વિડીયો ખટકે છે. તમે મને રૂબરૂ નતું કહેવાનું ભાઈ ઉતારી ના શીખાય તો બનાવો.
ગબ્બરભાઈને તો મેં શું કીધું તું ભાઈ મારા વિડીયો તમે કાઢ્યા હા કે સુવાબેન તમારા વિડીયો મેં બધા કાઢી નાખા આવે કે એક વિડીયો નથી આ તમારી આઈડી ખોલી એટલે મારા 3 વિડીયો માં હજી પડ્યા આવે એ મારા વિડીયો ચેક તમે રૂટ કેમ બોલ્યું મારા આગળ કે મેં વિડીયો બધા ઉતારી નાખ્યા તમારા એક મિનિટ તમે એમ કીધું મને કે વિડીયો ભાઈ કાઢે મેં એમ કીધું કોઈ કાઢી નાખ્યા મેં કે માફી ક્યાંની માફી માજી મારું એક મિનિટ વાત આપણો મારી નાખ પછી હવે મગજ જાયરું છે રેડી એકદમ કીધું હતબનું ના કહેવાનું હોય નવરો છું મેં તમારા ઘર બોલી વિડીયો કાઢી નાખ્યા બરોબર તો એ પ્રશ્ન ઉપર તમારે તમે મને સોકે ભાષામાં બોલ્યા છો તો વિડીયો બનાવવાનો વાંધો ને પણ અક્ષર મત કાઢો બરોબર તમારા મારા વિશે આવો વિડીયો બનાવવાનો આવે છે